અને બે હાથ ઊંચા કરે છે અને કહેવા લાગ્યો, હે પિતાજી, મને તમારા ખોરામાં બે ધરવી હતા, પણ આજે એની બાજુમાં સુરુચિ હતી, તેને લીધે તેની બુદ્ધિ પ્રબુદ્ધિ થવા લાગી છે. તેમ છતાં ધ્રુવ મહારાજ જાય છે, પાછા હાથ ઊંચા કરે છે. અત્યારે સુરુચિ હતી ને ઈર્ષા થવા લાગી. તારે તારા પિતાના ખોળામાં બેસવાનો અધિકાર નથી. જો તારે ત્યાં ખોળામાં બેસવું હોય તો તારે મારા પેટે પાછો જન્મ લેવો પડે, તો તું તારા પિતાના ખોળામાં બેસી શકીશ. આવા કઠોર વાક્ય કેવા લાગે છે. અને અનેક તિરસ્કાર શબ્દ બોલ્યો એટલે ગાંધી તું ચાલ્યો જા, તું રાજ્ય પુત્ર નથી, તું દાસી પુત્ર. આવા શબ્દ કેવા લાગે. ગુરુ મહારાજ ખૂબ જ દુઃખી થયા છે. પછી તો સુરુચિની આવી વાણી સાંભળીને ગુરુ મહારાજ દુઃખી થઈ પોતે પોતાના કક્ષ તરફ રવાના થયો છે. અહીંયા સુરુચિ મૂર્ખ રીતે જોવો તો ધ્રુવ મહારાજના ગુરુ પણ કહેવાય. બુદ્ધિ દ્વારા ભલે એમ કીધું કે તારા પિતાના ખોરામાં બેસવાની યોગ્યતા નથી,